કેશોદ તાલુકા રાજપૂત સમાજ, રાજપૂત યુવા સંઘ અને કરણી સેનાના આગેવાન કાર્યકરોએ હાજર રહી રાજકોટના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાના સમર્થનમાં ડેપ્યુટી કલેક્ટર કેશોદને આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધી લખાયેલા આવેદનમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી અને સામાજિક સેવા કરતા આગેવાન પીટી જાડેજા વિરુદ્ધ કિન્નાખોરી રાખી પાસાના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આ કલમ દૂર કરવામાં આવે અને તેને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સમગ્ર દેશ અને રાજ્યોમાં ક્ષત્રિય સમાજના અગ્રણીની ધરપકડના વિરોધમાં આવેદન આપવામાં આવી રહ્યા છે। એવી જ રીતે કેશોદમાં પણ આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું કે પીટી જાડેજા ક્ષત્રિય સમાજના અગ્રણી હોય, ક્ષત્રિય સમાજના બહેનો દીકરીઓ માટે અસ્મિતાની લડાઈ લડ્યા હોય, 18 વર્ણની સેવા કરતા સામાજિક કાર્યકર હોય, તેમના દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી આપવા તેમજ લોકોને આર્થિક મદદ કરવા જેવી સેવાઓ કરવામાં આવી રહી છે। તેવા સંજોગોમાં તેમના વિરુદ્ધ કિન્નાખોરી રાખી સામાન્ય ગુનામાં અટકાયત કરવામાં આવી છે। બાદ તેના ઉપર ભારે પાસાની કલમ લગાડી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। આ બાબત દુઃખદ છે। રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઉઠાવી એન્ટી સોશિયલ એક્ટ હેઠળ ધરપકડ કરી તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે, જે બંધારણ અને લોકશાહી વિરુદ્ધ કાર્યવાહી હોય। ક્ષત્રિય સમાજમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આથી પીટી જાડેજા ઉપરની પાસાની કલમ દૂર કરી તેને તાત્કાલિક ધોરણે જામીન આપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજે માંગણી કરી છે। પ્રતિપાલસિંહ રાયજાદા, પ્રમુખ રાજપૂત કરણી સેના કેશોદ તાલુકા। આજરોજ ડેપ્યુટી કલેક્ટર સાહેબ કેશોદ ખાતે અમે આવેદન પત્ર પાઠવવા આવ્યા છીએ। અમારા સમાજના અગ્રણી એવા પીટી જાડેજા ઉપર સામાન્ય કેસમાં પાસા હેઠળ મોકલી દેવામાં આવ્યા છે। અગાઉ અસ્મિતા આંદોલનમાં પણ તેની અમારા સમાજમાં અગ્રણી ભૂમિકા હતી, એને ધ્યાનમાં રાખી સામાન્ય એવા કેસમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। તો અમારા સમાજની એવી માંગણી છે ને જલ્દીથી જલ્દી જામીન મુક્ત કરવામાં આવે, પાસા હેઠળની કલમો દૂર કરવામાં આવે એવી અમારે સરકારશ્રી પાસે માગણી છે।